નમસ્તે મિત્રો, રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ। ગુજરાત રાજ્યમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યમાં આજે વરસાદની વાત કરીએ તો આજે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ક્યાંક હળવીઓ આંશિક છાટાછૂટી પણ જોવા મળી શકે છે। 700 એસપીએ ઉપર સૂકા પવનો જોરદાર જોવા મળી રહ્યા છે, સ્ટ્રોંગ હોવાથી, પરંતુ સૂકા પવનો એટલા સ્ટ્રોંગ છે કે જે વરસાદના વાદળ બંધાય છે, પરંતુ ભેજ ન હોવાથી વરસાદ મળતા હોવા જોતો નથી। ગુજરાત રાજ્યમાં આજે કોઈ પણ ભારે વરસાદ જોવા મળશે નહીં। 500 એસપીએ ઉપર પણ વાત કરીએ, 500 એસપીએ ઉપર પણ ગુજરાત રાજ્યમાં વર્તમાન સમયમાં કોઈ ભારે અસ્થિરતા જોવા મળતી નથી, પણ હવે ધીમે ધીમે ગુજરાત રાજ્યમાં 500 એસપીએ ઉપર ના ભેજ જોવા મળી રહ્યા છે, જે હવે આગામી સમયમાં વરસાદી ઝાપટા સ્વરૂપે જોવા મળશે। આજે ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં હળવા છાટાછૂટી જોવા મળશે। મધ્ય પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર હવે હળવા ઝાપટાની શરૂઆત જોવા મળશે। 700 એસપીએ ઉપર વર્તમાનમાં કોઈ પણ ભારે સિસ્ટમ જોવા મળતી નથી, જ્યારે સરફેસ લેવલ પર આજે બપોર બાદ ગુજરાત રાજ્યમાં અસ્થિરતા જોવા મળશે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં ક્યાંક હળવા છાટાછૂટી જોવા મળશે, જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં હળવા છાટાછૂટી સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર પણ હવે ધીમે ધીમે વરસાદી વાતાવરણ જોવા મળશે। જેમ સમય જશે તેમ વરસાદના વિસ્તાર અને તેના પ્રમાણમાં ધીમે વધારો જોવા મળશે। આગામી તારીખ 14 તારીખથી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। તમારા મિત્રોને શેર કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો। ધન્યવાદ।